આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે બટાકાની વેફર। તમે જ્યારે વેફર બનાવો છો ત્યારે જો બનાવતી વખતે તમારી વેફર કાળી થઈ જતી હોય અને તળતી વખતે લાલ થઈ જતી હોય, તમે પણ આ રીતે વેફર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। આજે આપણે જે રીતે વેફર્સ બનાવવાના છે એમાં તડકે સૂકવવાની બિલકુલ જરૂર નથી, ઘરમાં પણ એકદમ આરામથી વેફર સુકાઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આખા વર્ષની સુકવણી માટેની જે વેફર બનાવવામાં આવે છે એના માટે સ્પેશિયલ આ સિઝનમાં માર્કેટમાં બટાકા મળતા હોય છે એ જ વાપરવાના છે। અહીં મેં 1 કિલો જેટલા બટાકા લીધા છે, એમાંથી આપણે 2 રીતથી વેફર બનાવીશું। હવે અહીં મેં બધા બટાકાને છોલી દીધા છે। બટાકાને છોલીને તરત જ એને પાણીમાં રાખી દેવાના છે। બટાકાને છોલીને તરત જ પાણીમાં મૂકવાથી બટાકા ઉપરથી કાળા નહીં થાય અને વેફર પણ તમારી કાળી નહીં બને। હવે અહીં મેં 2 જાતના વેફર બનાવવાના મશીન લીધા છે, એકમાં સાદી વેફર અને બીજીમાં જાળીવાળી વેફર બનાવીશું। પહેલાં આપણે સાદી વેફર બનાવીને તૈયાર કરીશું। આ છીણીની મદદથી આપણે એકદમ પાતળી વેફર બનાવીને તૈયાર કરવાની છે। જો તમને થોડી જાડી વેફર પસંદ હોય તો તમે થોડી જાડી પણ પાડી શકો છો। હવે બટાકાનો આ ભાગ આપણે કાઢી નાખવાનો છે, એને તમે કોઈ પણ શાકમાં વાપરી શકો છો। એ જ રીતે હવે આપણે અડધા બટાકાની આ રીતની સાદી કાતરી બનાવીને તૈયાર કરવાની છે। અહીં મેં સાદી કાતરી બનાવીને તૈયાર કરી લીધી છે, એને આપણે પાણીમાં મૂકી દઈશું। બટાકાની કાતરી પાડીને એને તરત જ પાણીમાં મૂકી દેવાનું છે। આ રીતે વેફરને બનાવ્યા પછી તરત જ પાણીમાં મૂકવાથી એ કાળી નહીં પડે। હવે એ જ રીતે આપણે જાળીવાળી વેફર બનાવીને તૈયાર કરીશું। બાળકોને આ વેફર ખૂબ જ પસંદ આવે છે। હવે જાળીવાળી વેફર બનાવવા માટે મેં આ રીતની છીણી લીધી છે, એમાં એકવાર ઊભો અને એકવાર આડો બટાકો છીણવાનો છે, એટલે જાળીવાળી વેફર બનીને તૈયાર થશે। વેફર બનાવતી વખતે સાચવીને વેફર બનાવવાની છે, નહીં તો છીણી હાથમાં પણ લાગી શકે છે। હવે આ રીતે મેં બધી જાળીવાળી વેફર બનાવીને તૈયાર કરી લીધી છે, એને પણ આપણે તરત જ પાણીમાં રાખી દઈશું। હમણાં વેફર એકદમ સોફ્ટ છે। હવે વેફરને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે। બટાકામાંથી બધો સ્ટાર્ચ નીકળી જાય અને પાણી એકદમ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી એને ધોવાની છે। હવે આ રીતનું પાણી કાઢી નાખવાનું છે, બીજું તાજું પાણી લઈને ફરીથી એને ધોવાની છે। એ રીતે મેં અહીં 3 વાર વેફરને સારી રીતે ધોઈ લીધી છે। બીજી વાર ધોયા પછી પણ પાણી એકદમ ચોખ્ખું નથી, હજી વેફરને 1 થી 2 વાર ધોઈ લઈશું। વેફરને 3 વાર ધોવાથી પાણી હવે એકદમ ચોખ્ખું છે। એ જ રીતે હવે આપણે જાળીવાળી વેફરને પણ 2 થી 3 વાર ધોઈ લેવાની છે। જાળીવાળી વેફરને ધોતી વખતે થોડું સાચવીને ધોવાનું છે, કારણ કે તૂટી પણ શકે છે। હવે પાણી એકદમ ચોખ્ખું થાય ત્યાં સુધી બંને વેફરને ધોઈ લીધી છે। હવે એને ઢાંકીને રાખી દઈશું। આ રીતની કાતરી બનાવ્યા પછી એને તરત જ બાફવા નથી મૂકવાની, જો તરત જ બાફશો તો એકદમ એ બફાઈને લોચો થઈ જશે। વેફરને બનાવ્યા પછી એને 1-2 કલાક માટે રાખી મૂકવાની છે। અહીં મેં ઓવરનાઇટ માટે ઢાંકીને રાખી મૂકી હતી। હવે વેફર થોડી કડક થઈ ગઈ છે, તો એને બાફશો તો એ એકદમ લોચો નહીં થાય। હવે બાફવા પહેલાં ફરીથી એને એકવાર પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે। આપણે રાત્રે જે પાણીમાં રાખી હતી એમાં થોડી વાસ આવવા માંડે છે, એટલે વેફરને ફરીથી ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે। હવે બંને વેફરને ફરીથી ધોઈ લીધી છે। હવે વેફરને બાફવા માટે મેં અહીં પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું। પાણી સારી રીતે ઉકળી ગયું છે। હવે પાણીમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। અહીં મેં સિંધો મીઠું ઉમેર્યું છે, તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો। સિંધો મીઠું ઉમેરો તો તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આ વેફર ખાઈ શકો છો। હવે સાદી વેફરને આમાં ઉમેરી દેવાની છે। પાણીમાં જેટલી વેફર ડૂબે એ પ્રમાણે વેફર અંદર મૂકવાની છે। હવે વેફર અંદર મૂકી દીધા પછી એને એકવાર સારી રીતે હલાવી લેવાનું છે। ધીમે ધીમે હલાવવાનું છે, એકદમ જોરથી હલાવશો તો વેફર તૂટી જશે। હવે એને ઢાંકીને 10 થી 12 મિનિટ સુધી બાફી લેવાનું છે। હવે 10 થી 12 મિનિટ પછી ચેક કરીએ। વેફરને કાઢીને એને થોડી ઠંડી પાડીને ચેક કરવાનું છે। જો એ સારી રીતે દબાઈ જાય
તો વેફર ચડી ગઈ છે અને જો એ ઇઝીલી નથી દબાતી તો એને 2 થી 3 મિનિટ વધારે બાફવાની છે. બાફ્યા પછી વેફરનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને એ થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે અને એને દબાવતા એ સરળતાથી દબાય છે, એટલે વેફર સારી રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે વેફરને કાઢી લઈશું. હવે બધી વેફરને પાણીમાંથી કાઢી લેવાની છે. વેફરને એક ચાળણીમાં કાઢવાનું છે, એટલે પાણી સારી રીતે નીકળી જાય. જો પાણી અંદર જ રહી જશે તો વેફર ઓવરકુક થઈ જાય, એટલે એને કોઈ કાણાવાળા વાસણમાં કાઢવાની છે. સાદી બધી વેફર આપણે કાઢી લીધી છે. હવે આપણે જાળીવાળી વેફર બાફીશું. હવે તેના માટે ફરીથી આપણે અડધી ચમચી જેટલું સિંધો મીઠું પાણીમાં ઉમેરીશું અને બધી વેફર પાણીમાં ઉમેરી દઈશું. આ વેફરને પણ આપણે 10 મિનિટ માટે બાફી લેવાની છે. પછી એકવાર ચેક કરી લેવાનું છે. જો બફાઈ ગઈ હોય તો એને પણ પાણીમાંથી કાઢી લેવાની છે. 10 મિનિટ પછી ચેક કરતાં વેફર સારી રીતે બફાઈ ગઈ છે, તો એને પણ આપણે કાઢી લઈશું. હવે જાળીવાળી વેફરને પણ આપણે ગરમ પાણીમાંથી બહાર કાઢી લઈશું. મેં અહીં વેફરને કાઢવા માટે આ રીતનો જારો લીધો છે, એટલે એમાંથી બધું પાણી નીતરાઈને જ નીકળ્યું છે. જો તમે બીજો જારો યુઝ કરો અથવા તો બીજો કોઈ ચમચો યુઝ કરો તો અંદર પાણી રહી જાય છે અને વેફર ઓવરકુક થઈ જાય છે. એટલા માટે એને કાણાવાળા વાસણમાં કાઢવાનું છે. હવે બધી વેફર ઠંડી પડી ગઈ છે, તો એને આ રીતે એક કપડા પર સૂકવી દેવાની છે. અહીં મેં એને ઘરમાં જ પંખા નીચે સૂકવી દીધી છે. આ વેફર 1 દિવસમાં સરસ રીતે સુકાઈને તૈયાર થઈ જાય છે. તમે એને તડકામાં પણ સૂકવી શકો છો. મેં અહીં વેફરને સવારે સૂકવી હતી. સાંજ થતાં એ સરસ રીતે સુકાઈ ગઈ છે. હવે સુકાયેલી આ વેફરને આપણે કપડામાંથી અલગ કરી લઈશું. હવે વેફર સરસ રીતે સુકાઈ ગઈ છે. એને તમે 1-2 કલાક માટે તડકામાં પણ રાખી શકો છો, એટલે થોડું ઘણું મોઇસ્ચર હોય તો એ નીકળી જાય. હવે વેફરને આપણે તળીને જોઈએ. આ વેફરને તળવા માટે તેલ પહેલાંથી એકદમ સરસ ગરમ હોવું જોઈએ. પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે. વેફર તળાયા પછી પણ એનો કલર એકદમ સફેદ છે. આ વેફર તમે ઉપવાસમાં ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, ટી ટાઈમ સ્નેક્સ તરીકે ખાઈ શકો છો. આપણે જે સુકવણીની વેફર બનાવી છે એને જો તમે તડકામાં સૂકવી હોય તો ઘરમાં લાવ્યા પછી થોડી ઠંડી પડે પછી એને એક એરટાઇટ પ્લાસ્ટિક બેગમાં ભરવાની છે. જ્યારે પણ તમે એ પ્લાસ્ટિક બેગમાંથી વેફર કાઢો તો જેટલી જરૂર હોય એટલી કાઢીને બાકીની તરત જ પેક કરી દેવી, એટલે એમાં હવા ન લાગે અને વેફર પોચી ન પડે. વિડીયો અને રેસિપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.